એક મહાન માણસે કીધું છે, વાય સો સિરિયસ? સિરિયસનેસ એ ફોકસ નથી, એ ફિયર છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ ડે 18 ઓફ બીંગ ક્રિએટિવ એસ. When you are serious about something, you overthink, overplan, over-obsess and try to over everything. આવું કરશો તો ક્રિએટિવિટી નહીં જ મળે. અને ક્રિએટિવ બનવા માટે તમારે લેવા પડશે રિસ્ક, કરવી પડશે મિસ્ટેક્સ અને આપવા પડશે અનયુઝ્યુઅલ એફર્ટ્સ. અને આ બધું તો જ થાય જો તમે રહેતા હોય પ્લેફુલનેસમાં. તમે કોઈ પણ ટાસ્કને એક રમત કે એક પ્લેની જેમ લ્યો. બાળક બની જાઓ એન્ડ પ્લે વિથ એવરી પોસિબિલિટીઝ. યાદ કરો બાળપણની એ રમતો, આપણે કેવા ક્રિએટિવ થોટ્સ લગાડતા અને જીતવાની ટ્રાય કરતા. જો તમારે બ્રેનને અનલોક કરવું હોય ફોર વાઇલ્ડ ક્રિએટિવિટી, તો બાળક બનીને બધા કામ કરો, મોજ આવી જશે. જેટલા પ્લેફુલ તમે બનશો એટલા જ સિરિયસ રિઝલ્ટ તમને મળવાના શરૂ થઈ જશે. અને હા, હું સિરિયસ થવાની ના પાડું છું, કેરલેસ થવાનું નથી કહેતો. અને તમારી આજુબાજુ કોઈ સિરિયસ વ્યક્તિ દેખાય તો એના ખભા ઉપર હાથ રાખજો અને કહેજો, પાજી કદી હસવી લિયા કરો, બાકી કાલે મળીએ.